આજ મારો બર્થડે છે. ભોળા દાદાને ખબર હશે કે નહીં? આજ તો મારો માણો બહુ હરખમાં છે. યારનો તૈયાર થઈને આટા મારે. પણ હું વાત છે ઈ કેતો ના. કેમ ભોળા દાદા, હું તૈયાર કેમ છો? પણ તું તૈયાર કેમ છો? એ તમે જ કહી દો ને, હું કેમ તૈયાર થયો છે? એ મને ખબર નથી. યો બોલો, આમ હું અલગ રીતે તૈયાર છો તોય તમને કઈ ખબર ન પડી. સમસમ શેઠના બર્થડેમાં જાતો હશે. હે? એ સમસમ શેઠના બર્થડેમાં નથી જાતો. આજ મારો બર્થડે છે. હે, આજ તારો બર્થડે છે? એ હા, આજ મારે 22 વર્ષ પૂરા થયા. યો બોલો, 12 વર્ષથી તું એમ કે આજ મારા 22 વર્ષ પૂરા થયા. 22 વર્ષ પૂરા થયા. તારા વર્ષ વધતા જ નથી. એ ઈ તો મારે તમને સરપ્રાઈઝ દેવી છે ને, એટલે હું એમ કહું મારા 22 વર્ષ પૂરા થયા. 100 વર્ષ થાય ને ત્યારે હું તમને કહીશ આજ મારા 100 વર્ષ પૂરા થયા, એટલે સરપ્રાઈઝ દેવાય ને. હે, તારા 100 વર્ષ થાય? મારા તો 100 વર્ષ થાય છે એવું લાગે, પણ ક્યાં સુધી તમે નહીં રહ્યો એવું લાગે. માનો માનો રે ને. કેમ પણ ભોળા દાદા, મારો આજ બર્થડે છે અને સમસમ શેઠનો આજ બર્થડે છે. આ બર્થડે બેયનો છે, પણ જમીન આસમાનનો ફેર છે. કેમ? સમસમ શેઠ છે અને તું ન કરતો. તો પણ મને એક દિવસ શેઠ બનાવી ગયો ને, મને મજા આવે ને. આ તો તું આજનો દી શેઠ બસ. હે, તો પૈસા તો આપો. શેઠના ખિસ્સામાં તો કેટલા બધા પૈસા હોય. એ હારું લે, 10,000 રૂપિયા બસ. હે, હવે હું શેઠ હોય એવું લાગે. આમ બકુલભાઈ આવે. હે, એ હું લઈને આવે. હેપી બર્થડે. હારો હારો. હેપી બર્થડે. એ હારો હારો. યો બોલો, તમને બધાને ખબર હતી આજ મારો બર્થડે છે? હા, બધાને ખબર જ છે. લે દાડમનો વૃક્ષ. લે જાંબુડાનું વૃક્ષ. હે, પણ ગિફ્ટમાં વૃક્ષ શું કામ લેવા? એ અમે બર્થડેમાં ગિફ્ટની પદ્ધતિ ફેરવી છે. જેનો બર્થડે હોય ને એને એક એક વૃક્ષ દેવાનું. એમાં બે ફાયદા થાય. હું જો એક તો તમે વૃક્ષ વાવો અને વૃક્ષને ફળ આવે, ફળ તમે ખાઓ એટલે અમને યાદ કરો. અને બીજું, પૃથ્વી ઉપર પ્રદૂષણ બહુ વધી ગયેલું છે, તો વૃક્ષ વાવી તો ઓક્સિજન વધે ને. આ ઈ હાસુ. એટલે તો અમે વૃક્ષ લેવા. એ હારો. હેપી બર્થડે. હારો હારો. લે જમરૂખનું વૃક્ષ. હે, તમે ત્યાં વૃક્ષ લાવ્યા? હા, શાનું વૃક્ષ છે? કીધું તો છે જમરૂખનું વૃક્ષ છે. આ ઈ વાત હાચી, પણ શાનું વૃક્ષ છે એમ કહો. યા જમરૂખનું વૃક્ષ છે. એ ઈ તો મને ખબર છે, જમરૂખ કકાએ વૃક્ષ આપ્યું, પણ વૃક્ષને ફળ શું આવશે? જમરૂખ. હે, તો જમરૂખનો વૃક્ષ છે એમ કયો ને. તો કાલનો એમ તો કહું છું જમરૂખનું વૃક્ષ છે એમ. એ હારો. હવે તો પાર્ટીનું શું છે બોલો? હું ખાવું? ચાલો હારી હોટલમાં જમવા આવ્યા જઈ. એ વાંધો નહીં, આજ હું શેઠ છું. કેમ તું શેઠ? એ આજ સમસમ શેઠનો બર્થડે છે અને મારોય બર્થડે છે, એટલે બે શેઠનો બર્થડે કહેવાય ને. તો તમારે હારી હોટલમાં જમવા આવ્યા જવા પડશે હો. હા હા, હોટલમાં જમવા જવાનું છે ને કાબલા દાદા. હા, મમરાભાઈ મોટર લઈ આવો. એ હારું. લ્યો તો અમે અમથાને કઈ પાસ આવી. એટલે પાછા જલ્દી આવજો. અમે કઈ વાટે નહીં રહેવી. એ હારું. આમ જો એલા બર્થડે ઉજવે ને કઈ ખામી ન રહેવી જોઈએ. એટલે સમસમ શેઠ દર વર્ષે બર્થડે ઉજવે ને એમ બર્થડે ઉજવવાનો છે. જેને જે ખાવું હોય એ ખવડાવવાનું અને છેલ્લે વેઇટરને ટીપે આપવાની. એ વાંધો નહીં, હું ટીપ આપીશ. હે, જમરૂખને કેવો જલ્દી આવે તો હારું. હાલ અમથા હોટલમાં જમવા આવવું હોય તો. હોટલમાં જમવા કોણ લઈ જાય? એ ફોલાના માણસનો બર્થડે છે ને તેવડે હોટલમાં જમવા લઈ જાય. હવે હું ડોહાના માણસના બર્થડેમાં થોડો આવું. અમને તો કીધું અમે જમવા આવી. તમારે એની હારે વ્યવહાર રાખવો હોય ને તો મારી હારે વ્યવહાર નહીં. પણ એમાં રહેવાની ક્યાં વાત આવી? ઈવડે જમવા લઈ જાય છે તે અમે જાવી સીવી. હું તમે ખાવા હાટુ જાવ છો ને, હા, તમારે જે ખાવું ને એ લઈ દો તો. હા તો અમને ક્યાં વાંધો છે? બોલો તમારે શું ખાવું? લાડવા. આ તો હમણાં હું લાડવા લઈ આવું, બાકી ડોહાના માણસના બર્થડેમાં જવાનું નથી. જો બોલો કે હા કાકા ઈ હજી નો આવ્યા અને મમરાભાઈ બોટલ લઈને નો આવ્યા. જમવાનું મોડું થઈ જવાનું છે. હવે એમાં જમવાનું મોડું શું થાય? આપણે ક્યાં હોટલમાં જઈને રસોઈ બનાવવાની છે? આપણે તો જઈને સીધું જમવાનું જ છે ને. હા ઈ હાચું. અને હું શું કહું, હું એ તારી પાસે 10,000 છે ને એ મને આપી દે. તમે કોઈ દિવસ હોટલમાં બર્થડે ઉજવવા ગયા? ના ના, તો આ પછી મને પૈસા આપી દો. હું બર્થડે નું આયોજન કરીશ ને તમારી વાહ વાહ થઈ જાહે. પણ અમે હાલે સવી ને પૈસા ભલે એની પાસે રહ્યા. એ હારું. ઈ આમ મમરાભાઈ આવ્યા. વળદા મોટર આવી ગઈ છે. અત્યારે મને 5,000 રૂપિયા આપો પેટ્રોલ પુરાવા. બીજા પૈસા પછી આપજો. હે, તો કુલ ટોટલ ભાડું કેટલું થાય? ખાલી 9,500 રૂપિયા થાય. પણ આપણે તો 1 કિલોમીટર જ જવાનું છે. પણ તમારા માણાનો બર્થડે છે તો એટલા પૈસા તો થાય જ તેને. એ હારું, તમે ઘડીક ઉભા રહો અમે વૃક્ષ વાવી દેવી પછી જાવી. એ હારું. આલ્યા. આપણે બેહો. હે, આમ તો આવ્યો. લ્યો લાડવા. હે, તું તો હાસો લાડવા લાવ્યો હું. અમને તો એમ કે તું ખોટું ખોટું કે. હવે હું કાઈ થોડો ખોટું બોલું તમે લાડવા ખાઓ. એ હારું. તારે લાડવા નથી ખાવા? ના ના, મારે લાડવા નથી ખાવા, તમે ખાઓ. દોહાનો બર્થડે હોય કે માણાનો બર્થડે હોય આપણે જવાનું જ નહીં. હા હા. અને આપણામાંથી કોઈનો બર્થડે હોય ને તો ડોહાને કહેવાનું નહીં. આપણે એનારે વ્યવહાર જ નથી રાખવો ને. હા હા. 500 વીઘા જમીન છે તારે કિરા કરે. હા હા. આડું જો તમે મને કહેવા આવ્યા નકર તો તમે ડોહાના માણાના બર્થડેમાં વ્યા જાત ને. હા. કે હા, લાડવા ખાવાની મજા આવી ગઈ. હા, લાડવા ખાવાની તો મજા આવી, પણ ભોળાના માણસના બર્થડેમાં ગયા ને તો કાક તીખું ખાવાય મળે. હા ઈ હાચું હો. તો પણ હું તીખું ખાવું તો ને સમોસા ખાઈ કા જમરો. હા, તો પણ જો સમોસા લઈ આવું, પણ ડોહાના માણાના બર્થડેમાં જવાનું નથી. એ હારું, સમોસા ખાવાની મજા આવશે. હા હા.
ભલા દાદા બધા વૃક્ષ વાવી દીધા. હાલો હવે હોટલમાં જમવા જઈએ. હોટલમાં જમવા નથી જવાનું. શું કામ? તો હું મમરાભાઈએ 1 કિલોમીટરના 9,000 રૂપિયા કીધા અને બકુરો ખબર ને 10,000 રૂપિયા માંગતો તો આપણને છેતરી જાહે. યો બોલો તમારે ખર્ચો કરવો પડે ને એટલે તમે એમ કયો. એટલે એમ નથી કહેતો 10,000 તારા બસ પણ એને જમવા તો નથી લઈ જવા. પણ ઈવડાને આપણે કહી દીધું હવે ના કેમ પાડવી. પણ તું કામ ચિંતા કરે હું શું નહીં જોજે મે રમત થાય ચાલુ. હે આય હે આમ તો સમોસા લઈને આવ્યો. યો સમોસા ખાઓ. લાવ તોહાની એક પાસે થોડા પૈસા છે ખર્ચો તો હું કરી નાખું. હા ઈ હાસુ. 40 રૂપિયાના લાડવા લાવ્યો છો 30 રૂપિયાના સમોસા લાવ્યો હવે આજ ખર્ચો થઈ જાય. આમ પણ સમોસા ખાવાની મજા આવે ને. હા ઈ વાત સાચી. પણ પુરાના માણસના બર્થડે માં જાવત ને તો ઠંડુ પીવાય મળે કા ગમરોક. હા તમારે હું ઠંડુ પીવું? હા તો પણ એમ વાત કરો ને ઠંડુ લઈ આવું પણ ડોહાના માણસના બર્થડે માં નથી જવાનું. એ હારું. હે આમ તો ઠંડુ લેવા જો હું તો તમે ઠંડુ પીવાની મજા આવશે. હે ઈ આમ આવે હાલો ને જલ્દી હાલો ને. પણ ક્યાં કાકા જમરૂક કાકા આવ્યા? ઈ હજી નથી આવ્યા ઈ ભલે નો આવે હવે આપણે જવી. ઓ બાપા હે હું છું. એ પેટમાં દુખવા મળ્યું. યો બોલો અત્યાર સુધી કાંઈ નહોતું અને હવે પેટમાં દુખવા માંડ્યું. આપા પેટમાં દુખે ઈ કઈ કાઈ થોડું દુખે. ઓ બાપા હે ઉભા રહ્યો તો પણ હું લેવા જાવ. હું લેવા ગયા. ઓ બાપા બહુ પેટમાં દુખે. યો બજરા પેટમાં દુખાવાની ટીકડી છે ખાઈ જાવ એટલે ફેર પડી જાહે. એ હારું પાણી લઈ તો. યો પાણી. સારું છું તમે પેટમાં દુખાવાની ટીકડી લાવ્યા હમણાં ફેર પડી જશે. ઓ બાપા આજે પેટમાં દુખે હું. તો પછી તમે અહીંયા બેહો. આ લેલા આપણે તો જાવી હોટલે જમવા. ના રે ના ભોળા દાદા નો આવે તો મારે થોડું હોટલે જમવા આવાય. પણ તું શેઠ છો ઈ ભલે ને આયા જા. પણ ઈ તો વાંધો છે હું શેઠ છું અને હોટલમાં જમવા જાવ અને નોકર અહીંયા બેહે તો સારું થોડું લાગે. હે અહીંયા તો હો ઓય બાપા મને નો કરજે. અરે બા આ શેઠ બનાવ્યો હું તો શેઠ છું જ તે. તો પણ હાલો ને હોટલમાં જમવા જઈએ. પહેલા મને પેટમાં દુખે. પણ ભોળા દાદા આપણે હોટલે પહોંચ્યું ને ત્યાં તમને પેટમાં દુખતું મટી જશે. તમારે બસમાં બેસી આવવાનું છે. હાલો હાલો હાલો. તમે હોટલે જાવ ક્યાં હું આવું. હે આમ તો ઠંડુ લઈને આવ્યો. લ્યો ઠંડુ પીવા લાય એમ કઈ ઠંડુ પીવાની મજા આવે ને. હા ઈ વાત સાચી. પણ આમ તો તું ખોટો ખર્ચો હું કામ કરે? અમને ભોળાના માણસના બર્થડે માં જવા દીધા હોત તો. તમને બર્થડે માં નતા જવા દેવા એટલે તમારે જે ખાવું છે લાવી દીધું. પણ ભોળાના માણસનો બર્થડે છે મજા આવી જાત. જો બોલો તમે તો લાડવા ખાવા તે લાડવા લાવી દીધા સમોસા લાવી દીધા ઠંડુ લાવી દીધું તો જ ડોહાને પકડ ગયો. પણ બર્થડે માં તો કેક હોય. તું કેક લાવ્યો? તમારે કેક ખાવી હા ઉભા રહો કેક લઈ આવું. ઓય બાપા ધોવાનું કામ મારે. જો બોલો કેટલો ખર્ચો કરી નાખ્યો તો જ કેક ખાવી. મારે તમારે વ્યવહાર નથી રાખવો. કોઈ દિવસ મારી વાડીએ ન આવતા મને બોલાવતા નહીં. ભોળાના માણસના બર્થડે માં ગયા હોત તો સારું હતું. તો હું હે ભોળા દાદા તમારો મને હું લેવા લઈ ગયો? કોને ખબર. એ આમ આવ્યો. હાલો હવે ટીપ હું કામ લાવ્યો? તમે તો કહેતા હતા ને હોટલમાં ટીપ દેવાની હોય એટલે. એલા ટીપ એટલે આપણે વેઇટર ને પૈસા વાપરવા આપી ને એને ટીપ આપી કહેવાય. હે જો બોલો મને તો એમ કે આ ટીપ આપવાની છે. બકુ આ બાજુ લઈ તો. ઓય બાપા